હેલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં છો અને મજામાં જ રહેવાનું છે. તો આજે આપણે પહોંચી ગયા છીએ દરિયાની વચ્ચે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે, જે મંદિર રહસ્યમય છે. તો આજે ઘણા બધા લોકો અહીં ભેગા થવાના છે, માટે આપણે પણ આવેલા છીએ. તો આ અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે ને, આ વાણ ઉપર ત્યાંથી નીચે ઉતરીને જવાની જગ્યા છે. તો આપણે હવે જઈશું ઉપર. આ મંદિરે જવા માટેના પગથિયા છે અને અહીંયા કામ ચાલુ છે. આ છે સિમેન્ટ પડી છે ને તમે જુઓ કે બહુ ખૂબ જ મહેનતથી આ પ્લાસ્ટિક ફાઈબરની સીડી બનાવેલી છે, જેનું કામ હજી પૂર્ણ થયું છે. બહુ જ મહેનતથી આ સીડી બનાવેલી છે. તમે જુઓ અહીંયાથી દરિયાનો નજારો પણ કંઈક આવો દેખાય છે. અને જો આ વાણ તમે જુઓ, તેમાં એ વાણમાં આપણે બેસીને અહીંયા આવ્યા છીએ. તો અહીંયાથી કંઈક આવું મિત્રો લુક અહીંયાથી કંઈક આવું દેખાય છે. અહીંયા ઘણા બધા લોકો આજે ભેગા થયેલા છે. તો આપણે પણ આવેલા છીએ અને આપણે એક બ્લોગ બનાવ્યો છે મિત્રો. બ્લોગ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે મિત્રો તમારો એક સબસ્ક્રાઈબ મારા માટે બહુ જ મહત્વનું છે. તો આપણે હવે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. ઘણા બધા લોકો અહીંયા એકઠા થયેલા છે, તમે જોઈ શકો છો. મહાપ્રસાદનું પણ અહીંયા આયોજન કરેલું છે. આ છે ખેતરપુર દાદાનું મંદિર. તો આપણે જઈશું માતાજીના મંદિર તરફ. તમે જોઈ રહ્યો છો આ શેડનું કામ પણ ચાલુ છે. અહીંયા અત્યારે પતરા નાખવાના બાકી છે અને કાર્પેટ નાખી અને સાંયો કરેલો છે. મહાપ્રસાદનું આયોજન પણ ચાલુ છે. આ બાજુ અહીંયા પ્રસાદ બનવાનું ચાલુ છે. એક બાજુ હવે આપણે ફાઇનલી જઈશું માતાજીના મંદિરે. આ છે માતાજીનું મંદિર. અહીંયા છે ધૂણો. આપણે અંદર જઈશું હવે દર્શન માટે. આસપાસના 10-12 ગામના માણસો પણ અહીંયા ભેગા થયેલા છે અને હજી આવી રહેલા છે. ઘણા બધા લોકો નીચે છે અને હાલ્યા આવે છે. આમાં ઉપર બેકડાની ઉપર છે આ મંદિર, જોઈ શકો છો. અહીંયા આવી રીતે એક શેડ બનાવેલો છે અને આ બીજા શેડનું કામકાજ ચાલુ છે. અહીં શાક બકાલું પણ સુધારવાનું ચાલુ થઈ ગયું છે. એક બાજુ શાક બની રહ્યું છે અને અહીંયા સુધારવાનું ચાલુ છે. ઘણા બધા વ્યક્તિ એક સાથે ભેગા થયેલા છે અહીં. હવે આપણે જઈશું ઓરડાની પાછળની સાઈડ, જ્યાં પાણીનો કુંડ બનાવેલો છે. અહીંયા લાકડા ફાડવાનું પણ કામકાજ ચાલુ છે. તો આ છે પાણી ભરેલો કુંડ. હવે આપણે જઈશું નજારો જોવા માટે દરિયાનો. આ બીજું વાણ પણ આવી રહ્યું છે, જે માણસો ભરી એને લાવે છે. તો હવે આપણે જઈશું ડોલ્ફિન જોવા. આ બધા લોકો ડોલ્ફિન જોઈ રહેલા છે અહીંથી. કઈ બાજુ છે ડોલ્ફિન ભાઈ? હમણાં દેખાશે, અહીંયાથી બહુ આઘું પડે છે એટલે દેખાતું નથી બરોબર. ફાઇનલી અહીંયા પહોંચી ગયું છે વાણ. આ ઉપરથી નીચેનો નજારો તમે જોઈ રહ્યા છો. આ છે મંદિરના પાછળનો લુક. અહીંયા ઉભીને આ લોકો ડોલ્ફિન જોઈ છે. અહીંયાથી પણ દેખાય છે મિત્રો, પણ આપણે અહીંયાથી ફોનમાંથી બરોબર દેખાતું નથી. મિત્રો અહીંયા રોટલા બને છે, તમે જોઈ શકો. બધા લોકો અહીંયા નીચે સાયાની નીચે બેસા છે.
10-15 ગામના વ્યક્તિ છે અને નીચે ઘણા બધા વ્યક્તિ છે નીચે ગણ બેઠા છે. આ છે ખેતરપા દાદાનું મંદિર. આ છે મારા 2-5 ભાઈબંધો જે પાછળથી ડોલ્ફિન જોઈને આવી રહેલા છે. તો અહીંયા રસોઈ બને છે. શાકનું આયોજન ચાલુ છે અહીંયા તમે જોઈ શકો છો. અને આ બાજુ શા બને છે.